નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્યનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મેળવી શકશો. પહેલો પ્રશ્ન છે તમારું, નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો. એમાં પ્રશ્ન ક્રમ 1, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 વિભાગો પડે. પહેલું છે શાસક અધિકારીઓનો ગઢ, બીજું છે અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર, અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર. તો એમની અંદર પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ તો કે શાસન અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને સંરક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાં 2-5 ઓરડાઓવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના નીચલા નગરમાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા છે. બીજો પ્રશ્ન છે, મોહેન્જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપવાની છે. તો પહેલા આપણે રસ્તાઓ વિશે જોઈએ. તો એમાં કીધું અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે. રાજ્યમાર્ગે પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંક આવતા નહીં. 2 મુખ્ય રાજ્યમાર્ગો હતા. એક રાજ્યમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજ્યમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજ્યમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેન્જો-દડોના રસ્તાઓ આધુનિક, ઢબના અને સુવિધાવાળા હતા. મોહેન્જો-દડોની ગટર રચના કેવી હતી? તો કે મોહેન્જો-દડોની ગટર યોજના એ હડપ્પન સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલ કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેન્જો-દડોના દરેક મકાનો ખાટકૂવો હતો, તે નાની ગટર દ્વારા શહેરમાં મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાટકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપમેળે નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું. ગટરનો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વસ્થ જાળવી દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. તો એમાં પહેલી ગુફા છે જુનાગઢની ગુફાઓ. જુનાગઢની ગુફામાં બાવાપ્યારનો ગુફા સમૂહ, બીજું છે ઉપરકોટની ગુફાઓ, ત્રીજું છે ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. બરાબર, આ 3 ગુફાઓ જુનાગઢની છે અને એમની વિશે એમની અંદર લખેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ એમના પછી આપી ખંભાલીડાની ગુફાઓ. ત્યારબાદ આપી છે તળાજા ગુફાઓ. ત્યારબાદ શાણા ગુફાઓ. ત્યારબાદ ઢાંક ગુફાઓ. બરાબર, દરેક ગુફાઓનું નામ હું બોલું છું, તમારે એમની વિશે એમની અંદરથી લખી લેવાનું છે. ઝિંઝુરી જર, કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ અને લાસ્ટમાં આપી કંડિયા ડુંગર ગુફા. બરાબર, દરેકનું સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર આપવાના છે અને એનો પહેલો પ્રશ્ન, ધોળાવીરા વિશે માહિતી આપો. તો ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં મોટા રણમાં ખરીદ બેટમાં આવેલું છે. તે હડપ્પા નગરનું
સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાઓ અહીં ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે. નગરની કિલ્લાબંધી ખૂબ મજબૂત અને સુરક્ષિતની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણ આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું સમજાવવાનું છે. બરાબર. બીજો પ્રશ્ન છે એમની અંદર લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે ના પ્રદેશમાં આવેલું છે. લોથલની ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલના મકાનોમાં ઉપર 3 થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલમાં મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા હશે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેના એક મોટો ધક્કો એટલે કે ગોદી ડોકયાર્ડ મળી આવ્યો છે. આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ઉતારવામાં આવતો હતો. ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશી આવતી ચીજવસ્તુઓ રાખવાની આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા હતા. આમ લોથલમાંથી મળી આવેલો ધક્કો ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારી મથક હતું. ત્રીજું છે સ્તંભાલેખ પરથી કલા વિશે માહિતી. સ્તંભાલેખો પરની કલા વિશેની માહિતી આપો. તો સ્તંભાલેખો સળંગ એક જ પથ્થરના બનેલા છે. બરાબર. એમનું સોલ્યુશન છે અહીંયા તમને ડાયરેક્ટ આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું. સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા તો એનું સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ ચોથું છે મોઢેરા વિશે નોંધ લખવાની છે. બરાબર. મોઢેરા તો ઉત્તર ગુજરાતમાં સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે. મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. બરાબર. બાકીનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમને લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. બરાબર. સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. એમાં કીધું છે નીચેના પ્રશ્નો ઉત્તર ટૂંકમાં આપવાના છે. એમાં પહેલું, શિલ્પ એટલે શું? તો એમની અંદર આવશે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ આકાર બનાવતી કલા એટલે શિલ્પકલા. બીજું છે સ્થાપત્ય એટલે શું? તો કે મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરો, સ્મારકો, સ્તંભો વગેરેને બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે. ત્રીજું, મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેને રસ્તાની માહિતી આપો. તો મોહેંજો-દડોનો અર્થ મરેલો ટેકરો એવો થાય છે. મોહેંજો-દડો નગર રસ્તાઓ તો એ છે મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. ચોથું છે સ્તૂપની સમજૂતી આપો. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો એક પાત્રમાં મૂકી તેવી ઉપર બાંધવાની અર્થ ગોળાકાર ઇમારત. દરેક પ્રશ્નની
ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે. દરેક પ્રશ્ન નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. એમાં પહેલું છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય? તો એમના માટે વપરાશે વાસ્તુ. બીજું છે લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો એમની અંદર આવશે ધક્કો. ત્રીજું, સ્તંભાલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો બ્રાહ્મી લિપિમાં છે એ કોતરાયેલા છે. ચોથો પ્રશ્ન છે ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તો બધાને ખ્યાલ હોય મોઢેરા ખાતે શું આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે. પાંચમો પ્રશ્ન છે અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો એમની અંદર આવશે જામા મસ્જિદ. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.